हेलो नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। તો આજનો આપણો ટોપિક છે મિત્રો કે આધાર ડાયસ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં બાલવાટિકા અને ધોરણ 1ની એન્ટ્રી કઈ રીતે કરવી। તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે। તો સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીશું, એસએસસી ગુજરાત લખીશું, ત્યારબાદ એસએસસી ગુજરાત પર ક્લિક કરીશું, ત્યારબાદ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર જઈશું, ત્યારબાદ અહીંયા આપણને શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરવાનું પૂછશે, તો શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીશું। ત્યારબાદ અહીંયા નીચે કેપ્ચા કોડ નાખીશું, કેપ્ચા કોડ નાખી લોગિન પર ક્લિક કરીશું એટલે સ્કૂલનો ડેશબોર્ડ ખુલી જશે આ રીતે। એની અંદર આપણે મેનેજ સ્ટુડન્ટ પર જઈશું, મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું, ત્યારબાદ અહીંયા તમામ ધોરણો આવી ગયા છે। હવે બાલવાટિકા ધોરણ 1ની એન્ટ્રી ચાલુ છે, તો ત્યારે આપણે બાલવાટિકાને એક એન્ટ્રી કરીને હું તમને બતાવી દઈશ। બાલવાટિકા પર ક્લિક કરીશું એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે। અહીંયા આપણને બતાવવામાં આવે છે કે બાળકનું જન્મનું પ્રમાણપત્ર છે, તો અહીંયા હા અને ના હોય તો પણ એન્ટ્રી કરી શકીશું અને ના હોય તો પણ આપણે એન્ટ્રી કરી શકવાના છે। તો બંને રીતે જોઈશું। સૌપ્રથમ આપણે હા કરીને હા પર ક્લિક કરીશું તો આ મુજબ આવશે। એમાં બાળકનો જન્મના પ્રમાણપત્ર મુજબ નોંધણી ક્રમાંક જે આવે છે અંદર એ નાખીશું। ત્યારબાદ અહીંયા જન્મનું વર્ષ પૂછશે આપણે, તો એ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જન્મનો મહિનો સિલેક્ટ કરીશું, ત્યારબાદ જન્મનો તારીખ અને જાતિ સિલેક્ટ કરીશું। ત્યારબાદ ગેટ ડિટેલ ફ્રોમ CRS RGI પર ક્લિક કરીશું એટલે CRSમાં આપણા ડેટા હશે તો ફેચ થઈને આવી જશે। પણ અહીંયા આપણને એક મેસેજ આવી ગયો છે કે તમે જે વિગત માંગો છો એ CRSમાં મળતી નથી, માટે નીચે આપેલ માહિતી મેન્યુઅલી દાખલ કરી આપણે એન્ટર કરવાની રહેશે એન્ટ્રી। તો ઓકે પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા આ મુજબ આપણને માહિતી મેન્યુઅલી પૂછે છે। જન્મનું પ્રમાણપત્ર મુજબ રાજ્ય, એ મુજબ જિલ્લો, જન્મના પ્રમાણપત્ર મુજબ તાલુકો પૂછશે આપણને, એ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ પંચાયત સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જન્મના પ્રમાણપત્ર મુજબ ગામ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા જન્મનું વર્ષ ને મહિનો અને તારીખ ઓલરેડી આવી ગઈ છે, આપણે આગળ લખ્યું હતું સિલેક્ટ, એટલે અહીંયા આપણે PDF તમે અપલોડ કરશો તો પણ ચાલશે જન્મના પ્રમાણપત્ર, ના કરો અને નેક્સ્ટ કરી દેશો તો પણ વાંધો નથી, તો પણ આપણે એન્ટ્રી અહીંયા મેન્યુઅલી CTS મુજબ નાખી શકીશું। ચલો નીચે આવી જઈએ। હવે અહીંયા નીચે નવી એન્ટ્રી CTS મુજબ બાળકની માહિતી લખ્યું છે, એની અંદર બાળકનું નામ લખીશું, જે પણ આપણું જન્મના પ્રમાણપત્રમાં હોય નામ સાચું એ વેરીફાઈ કરીને લખવાનું રહેશે। ત્યારબાદ માતાનું નામ નાખીશું, બાળકની અટક નાખીશું, બાળકની જન્મ તારીખ એન્ટર કરીશું। ત્યારબાદ દિવ્યાંગ હોય તો હા ના કરીશું અને એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું। એટલે હવે એન્ટ્રી માટેનું ફોર્મ આપણું અહીંયા ખુલી જશે। મિત્રો આ જોઈ શકો છો તમે, એન્ટ્રી કરવા માટેનું ફોર્મ આપણું ખુલી ગયું છે। તો આ તમામ વિગત ભરીને અહીંયા એન્ટ્રી આપણે સેવ કરી શકીશું એટલે બાળકની એન્ટ્રી થઈ શકશે। હવે બીજી રીત છે આપણી, જન્મનું પ્રમાણપત્ર ના હોય તો નથી તો શું કઈ રીતના ભરવાની છે એ પણ જોઈ લઈશું। તો ફરી અહીંયા આપણે મેનેજ સ્ટુડન્ટ પર જઈશું, બાલવાટિકા પર ક્લિક કરીશું। આપણી પાસે જન્મનું પ્રમાણપત્ર નથી તો કઈ રીતે કરવી, તો હવે જોઈ લઈએ। ના કરીશું સિલેક્ટ, જન્મનું પ્રમાણપત્ર નથી તો અહીંયા પ્રમાણપત્ર મુજબ મેન્યુઅલ એન્ટ્રી કરવાની રહેશે। મતલબ અહીંયા જન્મનું પ્રમાણપત્ર ન હોવાનું કારણ પૂછશે, તો જે પણ કારણ હોય આપણે કઢાવેલ ના હોય અથવા ખોવાઈ ગયેલું, અહીંયા આપણે કઢાવેલ નથી સિલેક્ટ કરીશું, નથી કઢાવ્યું તો એ મુજબ જન્મના પ્રમાણપત્ર મુજબ રાજ્ય સિલેક્ટ કરીશું, એ મુજબ જિલ્લો સિલેક્ટ કરીશું। ત્યારબાદ જન્મના પ્રમાણપત્ર મુજબ તાલુકો સિલેક્ટ કરીશું, ત્યારબાદ પંચાયત સિલેક્ટ કરીશું, ત્યારબાદ જન્મના પ્રમાણપત્ર મુજબ ગામ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા જન્મનું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જન્મનો મહિનો સિલેક્ટ કરીશું, ત્યારબાદ અહીંયા જન્મની તારીખ સિલેક્ટ કરીશું પ્રમાણપત્ર મુજબ। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું। જન્મનું પ્રમાણપત્ર માહિતી અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયેલ છે। હવે આપ CTS મુજબ ફિલ્ડની માહિતી ભરી એન્ટ્રી કરી શકો છો। ઓકે પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા CTSમાં જે મુજબ આપણે માહિતી નાખવાની છે એ મુજબ એન્ટ્રી કરી દેવાની છે। અહીંયા પ્રમાણપત્ર મુજબ બાળકનું નામ, ત્યારબાદ પિતાનું નામ, માતાનું નામ નાખવાનું રહેશે। ત્યારબાદ બાળકની સરનેમ, બાળકની અટક નાખીશું અને જન્મ તારીખ અહીંયા આવી ગઈ છે। ત્યારબાદ દિવ્યાંગ હોય તો એ, ત્યારબાદ એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું એટલે આ મુજબ જન્મનો અહીંયા આપણી
ન્યૂ એન્ટ્રી માટેનું ફોર્મ ખુલી ગયું છે. ત્યારબાદ અહીંયા તમામ વિગતો આપણે ભરીને સેવ સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું રહેશે છેલ્લે. તો અહીંયા જોઈ લઈએ વન બાય વન. અહીંયા પ્રવેશ નંબર, રોલ નંબર, બાળકનું નામ, પિતાનું નામ, ત્યારબાદ માતાનું નામ આપ્યું છે, અટક, વાલીનું નામ, હેબિટેશન સિલેક્ટ કરવાનું જે પણ હોય, ત્યારબાદ જિલ્લો, તાલુકો ઓલરેડી આવી ગયું છે, આગળ આપણે સિલેક્ટ કરેલું જ છે, ગામ કે વોર્ડનું નામ છે, ઘર નંબર સિલેક્ટ એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ તમારું જે પણ ફળ્યું હોય, વસાહત હોય, સોસાયટી હોય એ નાખવાનું રહેશે. ત્યારબાદ લેન્ડમાર્ક, એરિયા નાખવાનો રહેશે, તમારો જે પણ એરિયા હોય એ એન્ટર કરી દેવાનો પ્રમાણપત્ર મુજબ. ત્યારબાદ પિનકોડ નાખીશું. ત્યારબાદ બાળકની માતૃભાષા સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ અહીંયા પ્રવેશ તારીખ પૂછે છે, જે તારીખે આપણે પ્રવેશ ની તારીખ તમારી હોય એ પ્રવેશની તારીખ અહીંયા એન્ટર કરીશું. ત્યારબાદ જાતિ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા સામાજિક જાતિ જે પણ હોય, ત્યાર પછી પેટા જાતિ સિલેક્ટ કરવાની આવશે તમારી. ત્યારબાદ ધર્મ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ બાળકનો આધાર નંબર હોય તો એ નાખી દઈશું, ના હોય તો 0 કરી દેવાનો. એ મુજબ બાજુમાં બાળકનું નામ છે. ત્યારબાદ બાળક ગરીબી રેખા હેઠળ જીવે છે, હા ના કરીશું. ત્યારબાદ અહીંયા વંચિત જૂથ લાગુ પડતું હોય તો એ પૂછશે, એ સિલેક્ટ કરવાનું રહેશે. વર્ગ સિલેક્ટ કરવાનો રહેશે અભ્યાસનો. ત્યારબાદ પૂર્વ પ્રાથમિકની સ્થિતિ આંગણવાડીમાં હોય તો આંગણવાડી, નો સ્ટડિંગ હોય તો નો સ્ટડિંગ કરીશું. અહીંયા અમે આંગણવાડી કરીશું. ત્યાર પછી અહીંયા પૂછશે આપણને SLD માટે તપાસ કરવામાં આવી છે, જે હા ના કરીશું. ત્યારબાદ ASD માટે તપાસ કરવામાં આવી છે, એ પણ હા ના કરવાનું રહેશે. ત્યારબાદ પ્રોત્સાહક લાભો લાગુ પડતા હોય તો એ સિલેક્ટ કરવાનું રહેશે, ના કરીશું તો એ સિલેક્ટ કરવાનું આવશે નહીં. જે પણ હોય એ સિલેક્ટ કરીશું, હા ના તમારી રીતે કરી રહેવાનું છે. ત્યારબાદ શું બાળક બેઘર છે, માતા પિતા સાથે છે, એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પ્રતિભાશાળી છે એ પૂછે છે તમને, પ્રતિભાશાળી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલો છે. ત્યારબાદ NCC કે NSSમાં ભાગ લીધેલો છે. ત્યારબાદ તમારી પાસે બેંક ડિટેલ હોય તો અહીંયા બેંક સિલેક્ટ કરીને એન્ટ્રી નાખી શકો છો, ના હોય તો નોટ એપ્લિકેબલ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમને અહીંયા આગળ આયરન અને ફોલિક એસિડનું પૂછે છે, ડિવોર્મિંગ ટેબ્લેટનું પૂછે છે, હા ના કરવાનું રહેશે. વિટામિનનું પૂછે છે. ત્યારબાદ વૈકલ્પિક મોબાઈલ નંબર બાળકનો કે વાલીનો. ત્યારબાદ ઈમેલ આઈડી હોય તો એ નાખી દેવાનું છે, ના હોય તો પણ વાંધો નથી, એન્ટ્રી સેવ થઈ જશે. ત્યારબાદ છેલ્લું ચાલે શૈક્ષણિક સ્થિતિ આ શાળામાં જ રહેવાનું છે. ત્યારબાદ એ સ્ટુડન્ટ પર ક્લિક કરશો તમે સેવ સ્ટુડન્ટ પર, અહીંયા તમારી એન્ટ્રી સેવ થઈને નીચે અહીંયા આવી જશે. આશા રાખું છું મિત્રો આ વિડીયોમાં આપેલ માહિતી આપને ખ્યાલ આવી જશે. બંને રીતે આપણે સમજાવી દીધું છે, આધાર પ્રમાણપત્ર ના હોય તો અને હા હોય તો પણ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.